સ્વાગત છે। અમદાવાદમાં પ્રિન્સ સ્વરા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમદાવાદમાં પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ કલાકારોની હાજરીમાં કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી સિંગર આવ્યા હતા। પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની દ્વારા લોકોને આગળ વધવાની ઉત્તમ તક આપવામાં આવે છે। કંપની સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાયક કલાકાર મમતા સોની, દેવ પગલી, જિગ્નેશ બારોટ, જુનિયર અમિતાભ બચ્ચન વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। આ કંપનીના માધ્યમથી આલ્બમ હોય કે પિક્ચર્સમાં ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની ખૂબ મોટો ફાળો આપતી કંપની છે। કોઈ ગાયક કલાકારનું આલ્બમ રિલીઝ થતું હોય તો પ્રિન્સ સ્વરાજ પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની પોતાના ખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે। તેની સાથે કુલ 50 જેટલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતાના અંદાજમાં ગીતો ગાઈને રમઝટ બોલાવી હતી। દેવભાઈ, આજ રોજ અહીંયા એક મ્યુઝિક કંપનીનું સ્ટુડિયો લોન્ચ થવા જઈ રહ્યો છે, જેના અનુસંધાને આપને અહીંયા ઉપસ્થિતિમાં તમે કંઈક પબ્લિકની હાજરીમાં તમે અહીંયા આવી રહ્યા છો, એ વિશે આપનું મંતવ્ય શું છે? ચાંદખેડામાં ખૂબ સરસ કહેવાય કે પીએસઆઈ મ્યુઝિક અમારા પંડ્યા સાહેબે જે નવા ઉભરતા કલાકારો માટે જે આ ચાલુ કર્યું છે, કલાકારો માટે તો ખૂબ સરસ કહેવાય। અને બસ કલાકાર આગળ આવવો જોઈએ, કેમ કે અમારા વખતે અમે જ્યારે મહેનત કરતા હતા 10, 12, 15 વર્ષ પહેલાં કોઈ સપોર્ટ નહોતું કરતું એમ, અને કોઈ આવા પ્લેટફોર્મ નહોતા કે જેમને સપોર્ટથી કોઈ કલાકાર બહાર આવે। આજ ઇઝીલી તમારામાં ટેલેન્ટ હોય તો સીધું, અને અત્યારે સોશિયલ મીડિયાનું જમાનો છે એટલે સીધું તમે કાંઈ પણ વાયરલ કરીને નાખો તો પણ લોકો વધાવી લે છે। તો આવું પ્લેટફોર્મ મળતું હોય, સરસ સ્ટુડિયો છે, સરસ લોકો છે, બધું સરસ છે, એટલે જે બી કલાકાર આવશે એને સારું પ્લેટફોર્મ મળશે। તમે તમારા અવાજથી અહીંયા લોકોને તાન શાનમાં લાવી દીધા છે। તમારા ચાહકોમાં બી ક્ષમતા દિવસે દિવસે વધી રહી છે। હવે પછીનો તમારું કોઈક નવું આલ્બમ ચાહકો માટે જે સાંભળવા મળી રહ્યું હોય એવું? ઘણા બધા આવે છે, જેમાં જંગલી આવે છે, મારું ટાઇટલ હાથી ચાલે બજાર, કૂદતો ભોંકે હજાર, શેતાની ખોપડા, લગભગ પણ પિક્ચરો મારી ઘણી આવે છે। આપણે 8-10 ફિલ્મો આવે છે, તેની 3 પિક્ચરોના શૂટિંગ થઈ ગયા છે, જેમાં મારી નામ પર પિક્ચર બની છે દેવ પગલી, બીજી ફિલ્મ લાખ રૂપિયાનો ઘાઘરો નામ પર પિક્ચર બની છે, રોકસ્ટાર પિક્ચર આવી રહી છે મારી। એટલે ઘણી બધી ફિલ્મો અત્યારે સાઇન કરીને બેઠો છું ને અડધે શૂટિંગ થઈ ગયા, અડધે ચાલુ છે। એટલે ભગવાનની કૃપાથી ફિલ્મોમાં ઝંપલાયું છે તો લોકો વધાવે, અને જે લોકોએ મને આમાં પ્રેમ આપ્યો આ ગીતોમાં, એવો જ પ્રેમ ફિલ્મોમાં આપે એવી ચાહકો સાથે અપીલ કરું છું કે ભાઈ મને પ્રેમ કરજો તમે લોકો। ઓકે, સૌથી પહેલાં તો તમામ મારા દર્શક મિત્રોને નમસ્કાર, જય માતાજી। આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જેમનું બહુ જ મોટું નામ છે, જેમને ગાંધીનગરમાં તો અત્યાર સુધી એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો જે હતું એ બહુ સફળ રીતે ચલાવ્યું છે, અને એ જ સફળતાને જોઈને આજે એમનું આ બીજો સ્ટુડિયો પીએસઆઈ મ્યુઝિક કંપનીનું આ નવું સ્ટુડિયો અહીંયા આજે એમને ગ્રાન્ડ ઓપનિંગ કરી છે, તો એમને ઢેર સારી શુભકામનાઓ છે અમારા પ્રદીપભાઈ પંડ્યાને। અને એની સાથે સાથે એ કમર્શિયલ વર્ક જે કરે છે એ તો ખરા, બટ જે નવા ઉભરતા ટેલેન્ટ છે એમના માટે પણ એ સ્પેશિયલી હંમેશા એક નવું પ્રોજેક્ટ લઈને આવતા હોય। લાઈક આપણે હિન્દીમાં જોઈએ છે કે કોઈ પણ રિયાલિટી શોઝ આવતા હોય છે તો એમને એક સારું મંચ મળે છે, જ્યાં આપણા ગુજરાતમાં થોડુંક આ રિયાલિટી શોઝની કમી છે। તો એવા અમારા પ્રદીપભાઈ પંડ્યાએ બહુ સફળ રીતે એક રિયાલિટી શો કર્યું હતું, જેમાં જે નવા ઉભરતા કલાકારો હોય, જેમને કોઈ મંચ ના મળતું હોય, એમને આ મંચ આપે છે। તો એવી જ સફળતા એમને હંમેશા માતાજી ભગવાન આપે એવી મારી પ્રાર્થના છે, શુભકામનાઓ છે। મમતાજી, એમને કઈક એવા કલાકારોને આગળ લાવવામાં